હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રયોગ પોથીમાં પ્રયોગ નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો. હેતુ: પાણીનું ઉત્કલન બિંદુ નક્કી કરવું. સાધનો: સ્ટેન્ડ, ત્રિપાઈ, બર્નર, તારની જાળી, કાચનો ગોળાકાર ચંબુ, કાચની વકનળી, થર્મોમીટર, 2 કાણાવાળું બુચ. પદાર્થમાં પાણી. આકૃતિ તમને અહીં આપી દેવામાં આવી છે. હવે પ્રયોગ પદ્ધતિ જોઈએ. કાચના ગોળાકાર ચંબુમાં અડધા ભાગ સુધી પાણી ભરો. ચંબુને 2 કાણાવાળા બુચ વડે બંધ કરો. તેના એક કાણામાંથી થર્મોમીટર અને બીજા કાણામાંથી એક કાચની વકનળી પસાર કરો. થર્મોમીટર પાણીની સપાટીની અંદર રહે તેમ ગોઠવો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવો. કાચના ચંબુને ત્રિપાઈ પરની તારની જાળી પર મૂકી બાકીના સાધનો કાચના ચંબુને ગરમ કરો. પાણી ઉકળે ત્યારે તેનું તાપમાન નોંધો. ત્યારબાદ 5 મિનિટ પછી અને 10 મિનિટ પછી ઉકળતા પાણીનું તાપમાન નોંધો. આ પરથી પાણીનું ઉત્કલન બિંદુ નક્કી કરો. અવલોકન: પહેલું, પાણી ઉકળે ત્યારનું શરૂઆતનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ છે. બીજું, 5 મિનિટ પછી ઉકળતા પાણીનું તાપમાન પણ 100 ડિગ્રી સેલ્સિયસ છે. અને ત્રીજું, 10 મિનિટ પછીનું ઉકળતા પાણીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ છે. નિર્ણય: પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે. હવે જ્ઞાન ચકાસણી જોઈએ. નીચે આપેલા વિકલ્પ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલું, પાણી માટે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો. તો જવાબ છે એ 2.25 × 10 જૂલ કેજી ઇન્વર્સ. બીજું, નીચેના પૈકી કયા રૂપાંતરમાં ઉષ્મા મુક્ત થાય છે? જવાબ છે 3 એટલે કે સી ગલન. આગળ તમને અહીં આપ્યું છે ગલન, ઠારણ, બાષ્પીભવન અને સંઘનન. તો જવાબ જોઈએ. જવાબ આપ્યો છે ડી 1 અને 4 એટલે કે ઠારણની ક્રિયામાં અને સંઘનનની ક્રિયામાં. આગળ પ્રશ્ન 3, ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે? તો જવાબ છે બાષ્પીભવન. ત્યારબાદ પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે? જવાબ છે સી, તાપમાન વધારતા, સપાટીનું ક્ષેત્રફળ વધારતા. આગળ ખાલી જગ્યા પૂરો. પહેલું, બરફનું ગલન બિંદુ ખાલી જગ્યા છે તો જવાબ છે 273 કેલ્વિન. બીજું, પ્રવાહીની સરખામણીમાં વાયુનો પ્રસરણ દર ખાલી જગ્યા હોય છે. જવાબ છે વધુ. ત્રીજું, તાપમાન વધારતા પ્રસરણ ખાલી જગ્યા ઝડપી બને છે તો જવાબ છે વધુ ઝડપી બને છે. અને ચોથું, 100 ડિગ્રી સેલ્સિયસ બરાબર 373 કેલ્વિન. પાંચમું, 273 કેલ્વિન બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.